જાલોદમાં આંગણવાડી બહેનોનો જે કામ બંધ આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું. આ તારીખ 19/2026 ગુરુવારના સાંજે 4 કલાક સુધીમાં જાલોદ તાલુકા સહિત સમગ્ર જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા શરૂ કરાયેલા કામ બંધ આંદોલન બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. બહેનો દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા માટેની માંગ કરવામાં આવી હતી. લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ ન મળતા યુનિયનના આહવાન પર 3 દિવસ સુધી કામથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બહેનોનું કહેવું છે કે વર્ષ 2018 પછી કેન્દ્ર સરકાર અને 2022 પછી રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વેતન વધારા કરવામાં આવ્યા નથી અને સાથે જ નવા મોબાઈલ નિવૃત્તિ વય 60 વર્ષ ટ્રાન્સફરની સુવિધા તેમજ ડિજિટલ કામોનો બોજ ઘટાડવાની માંગણીઓ બાકી છે. આ કામ બંધના કારણે આંગણવાડી સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે. નાના બાળકોને મળતો પોષણ આહાર બંધ થતાં કુપોષણનો ખતરો વધ્યો અને ગર્ભવતી અને ધાત્રી માતાઓને મળતી આરોગ્ય અને માર્ગદર્શન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ત્યારે કહી શકાય કે જે આંગણવાડી બહેનો દ્વારા માંગ કરવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, તો જો તેમની માંગણીઓને તાત્કાલિક ઉકેલમાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ન્યાય નહીં તો કામ નહીં સૂત્ર સાથે બહેનો દ્વારા પોતાની લડત ચાલુ રાખી હતી અને આ પરિસ્થિતિનો સીધો અસર જે કહી શકાય કે આંગણવાડીના કામકાજ પર થઈ શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે તાત્કાલિક જે માંગો સ્વીકારવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.